રાજ્યમાં ઘણી જગ્યાએ રાશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે લોકો ઘણા દિવસોથી લાઈનો લગાવીને ઉભા છે. સમયનો તો વેડફાટ સરકારી સર્વરના કારણે થાય જ છે. તો હવે જીવ પણ જોખમમાં મૂકવાનો આટલા માટે કહેવું પડે છે કારણ કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને સ્થાનિકોના જીવની પડી જ નથી. જીવ જાય તો જાય, અમારે શું? વડોદરાના કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા જે જગ્યાએ જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યાં રોજ લોકો લાઈનો લગાવી રહ્યા છે, ત્યાં ભયજનક બિલ્ડિંગનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, પ્રવેશ નિષેધનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. બિલ્ડિંગ જર્જરિત છે, પણ છતાં અહીંયા લોકો પોતાના કામો કરાવવા લાઈનોમાં ઉભા રહે છે. એમને રહેવું જ પડે ને ઉભા, ભલે તે બિલ્ડિંગનો સ્લેબ એમના માથે પડતો. તંત્રને ક્યાં ફરક પડવાનો છે? રાજ્યમાં કોઈ દુર્ઘટના ઘટે ત્યારે તંત્ર સફાળું જાગે છે, અને કોઈ પ્રાઇવેટ જગ્યામાં દુર્ઘટના ઘટી હોય ને થોડી પણ બેદરકારી સામે આવી હોય તો બિચારા જે તે જગ્યાના માલિકને તો જેલ ભેગો કરી દેવામાં આવે છે. પરંતુ અહીંયા તો સરકારી કચેરીઓમાં જ લોકોની જિંદગી સાથે ખુલ્લે આમ ચેડા થઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે શું વડોદરાના કલેક્ટર જાણી જોઈને આવું કહી રહ્યા છે કે મને ખબર જ નથી, કે પછી સાચે જ જર્જરિત બિલ્ડિંગ વિશે એમને ખબર જ ન હતી? તંત્રએ જ જોખમે બિલ્ડિંગના બોર્ડ લગાવ્યા છે, તો કેમ બિલ્ડિંગને સીલ મારવામાં ન આવ્યું? કેમ અહીંયા જનસેવા કેન્દ્ર ધમધમી રહ્યું છે? શું મોટી દુર્ઘટના ઘટ્યા પછી જ તંત્ર જાગશે હંમેશાની જેમ, કે પછી પોતાના કામમાં થોડી ગંભીરતા દાખવશે? જોવું રહ્યું.